તો બેઝિક કમ્પ્યુટરની અંદર તો પહેલાં તો કમ્પ્યુટર એટલે શું, બરાબર? કમ્પ્યુટર સિસ્ટમ કોને કહેવાય, બરાબર? તો હમ આપણે બધાને ખબર છે, બરાબર, બધા જોયું છે કમ્પ્યુટર સિસ્ટમ કે અ, એ સ્ક્રીન હોય છે, બરાબર, પછી ટાઈપ કરવા માટેનું કીબોર્ડ હોય છે, બાજુમાં એક બોક્સ જેવું હોય છે, બરાબર, પછી એક વાયર સાથે કનેક્ટેડ માઉસ જેવું હોય છે, બરાબર, મતલબમાં એક ડિવાઇસ હોય છે. એ ટોટલી મતલબમાં ચાર ભાગ હોય છે, બરાબર, કમ્પ્યુટરના, કે એક પર આપણે માહિતીને જોઈ શકીએ છીએ, પછી બીજા દ્વારા આપણે માહિતી એન્ટર કરી શકીએ છીએ, બરાબર. પછી આપણે જે કંઈ માહિતી એન્ટર કરીએ છીએ તે કોઈ જગ્યાએ સંગ્રહ થાય છે, તો સંગ્રહ યુનિટ હોય છે એક અલગ, બરાબર. પછી કંઈ આપણે મોનિટર પર આપણે કંઈ ક્લિક કરવું હોય તો એના માટે એક ડિવાઇસ હોય છે, એને માઉસ કહેવામાં આવે છે. ઓકે, તો એકચ્યુઅલી પહેલાં ડેફિનેશન જોઈ લે કે કોમ્પ્યુટર કોને કહેવાય. ઓકે, કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે કે જે માહિતીને અથવા માહિતીનું સંચાલન કરે છે, બરાબર. એ કોઈ માહિતી અથવા માહિતીનું સંચાલન કરે છે. તેમાં ડેટા સંગ્રહિત કરી શકાય છે, ડેટા પાછા પુનઃ મેળવી શકાય છે, અને ડેટા પર કોઈ પ્રોસેસ કરાવી શકાય છે, બરાબર. તો આટલી પ્રક્રિયા આપણે કમ્પ્યુટરની અંદર કરી શકીએ છીએ. પછી કોઈ ડોક્યુમેન્ટ આપણે લખી શકીએ છીએ, કોઈને આપણે ઈમેલ મોકલી શકીએ છીએ, બરાબર, ગેમ્સ રમી શકીએ છીએ, પછી વેબસાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ, વગેરે જેવી આપણે કામગીરીઓ કમ્પ્યુટર પર કરી શકીએ છીએ, બરાબર. તો કમ્પ્યુટર જ્યારે શોધાયું ત્યારે પહેલું એવું કયું કમ્પ્યુટર હતું કે જે આ રીતે વર્ક કરી શકતું હતું, બરાબર? અત્યારનું આપણે હાલનો કમ્પ્યુટર છે એનો પાયો કેવી રીતે નખાયો, બરાબર? તો પહેલું જે કમ્પ્યુટર હતું એનું નામ શું હતું? એનિયાક. ઓકે, સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક જે કમ્પ્યુટર હતું, ઓકે, એનો તમે ચિત્રમાં દેખાતું હશે આ રીતનું ચિત્ર હતું, બરાબર. ત્યારનું જે કમ્પ્યુટર હતું તે અત્યારના કમ્પ્યુટર જેવું નહીં હતું, બરાબર, કે આપણે સ્ક્રીન પર દેખાય છે એવું આપણે જે અત્યારે જોઈએ છે એવા નહીં હતા. પણ ત્યારે જે હતા એ આ ઇમેજમાં દેખાય છે તેવા કમ્પ્યુટરો હતા, બરાબર, ઘણા મોટા હતા સાઇઝમાં, બરાબર, અને ઘણા બધા કેબલો કનેક્ટેડ હતા, સાઇઝમાં મોટા હતા, બરાબર, અને એની સંગ્રહ ક્ષમતા પણ ઓછી હતી. તો જે આ ઇલેક્ટ્રોનિક પેલું જે કમ્પ્યુટર હતું એનું નામ હતું એનિયાક, બરાબર, ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. અહીંયા તમે આ સ્ક્રીન પર આખું નામ દેખાય છે, બરાબર. આ એનું ફૂલ ફોર્મ છે, બરાબર. તો આ ક્યારે શોધાયું? તો ઈસવીસન 1946માં જોન મેકલી એન્ડ જોન પ્રિસપ ઇકા દ્વારા સૌપ્રથમ પ્રકસાલિત ધરાવતું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યું, બરાબર. એનું નામ હતું એનિયાક, બરાબર. એનિયાકની શોધથી કોમ્પ્યુટિંગ ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ. તો આ આપણે કહી શકીએ કે અત્યારનું જે હાલનું કમ્પ્યુટર છે આપણું, એનો પાયો આ એનિયાક કમ્પ્યુટર દ્વારા નખાયો હતો, બરાબર. ત્યાર પછી આપણે ઘણી બધી શોધો થઈ અને હવે અત્યારે આપણે હાલમાં જે કમ્પ્યુટર ઉપયોગ કરીએ છીએ, બરાબર, એવું એવું કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું, બરાબર. જે ડેસ્કટોપ કમ્પ્યુટર આપણે યુઝ કરીએ છીએ ને એને, જે ડેસ્કટોપ પછી લેપટોપની શોધ થઈ, પણ એ રીતે અ, સમય જતાં જતાં અલગ અલગ શોધ થતી ગઈ ને એ પ્રમાણે નવા કમ્પ્યુટર અસ્તિત્વમાં આવતા ગયા. ઓકે, એને કમ્પ્યુટર જ્યારે મતલબમાં હતું ત્યારે એનું વજન કેટલું હતું? 27 ટન હતું. ઓકે, આ યાદ રાખવાનું ખાલી જાણકારી માટે છે કે આ પછી 28,000 વેક્યુમ ટ્યુબ હતી, 500 જેટલા પ્રસારણ અથવા રિલે હતા. ઓકે, આટલી આટલી ઉર્જા એનો યુઝ કરતું હતું. ઓકે, આટલી સાઇઝમાં હતું. તો આ બધા ખાલી જાણકારી માટે છે, એટલે યાદ રાખવાની જરૂર નથી તમારે, એકવાર રીડ કરી લેવાના, બરાબર. પછી એનું કાર્ય શું છે, બરાબર, ફંક્શન ઓફ કમ્પ્યુટર, કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે. તો કમ્પ્યુટરની અંદર તમે આ ચિત્રમાં દેખાય છે રીતે પ્રોસેસ થાય છે, બરાબર. એટલે કે કમ્પ્યુટરની અંદર કોઈ માહિતી ઇનપુટ કરવામાં આવે છે, બરાબર. પછી કમ્પ્યુટર એના પર પ્રોસેસિંગ કરે છે, બરાબર, એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હોય છે, એમાં જે કંઈ આપણે માહિતી આપણે નાખીએ છીએ એના પર પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા આપણને આઉટપુટ એનો જવાબ આપણને આઉટપુટ સ્વરૂપે મળે છે, બરાબર. તો ઇનપુટ કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય તેને શું કહેવામાં આવે છે? ઇનપુટ ડિવાઇસ. પછી આ જે ડિવાઇસની અંદર પ્રોસેસ કરવામાં આવે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી આપણને જે જવાબ મળે છે, બરાબર, જે સ્વરૂપે મળે એને આપણે આઉટપુટ કહેવામાં આવે છે, બરાબર.
તો આઉટપુટ ક્યાં જોવા મળે આપણને? એક તો સ્ક્રીન પર જોવા મળે, બરાબર, અથવા તો જે આપણે હાર્ડ કોપી સ્વરૂપે હોય તો એ પ્રિન્ટરની મદદથી, બરાબર, બધા પ્રિન્ટર જોયું જ હશે, તો એ પ્રિન્ટરની મદદથી પણ જે આપણને હાર્ડ કોપી આપણે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરીએ છીએ એ પણ આપણું એક આઉટપુટ જ કહેવાય છે, બરાબર. તો ઇનપુટની વ્યાખ્યા સમજી લઈએ કે ઇનપુટ ડિવાઇસ દ્વારા કાચી માહિતીના સ્વરૂપમાં કમ્પ્યુટર માહિતી દાખલ કરવામાં આવે છે. તે માહિતી અક્ષરો સંગ્રહ, નંબર અને ચિત્ર સ્વરૂપે હોઈ શકે. ઓકે, એટલે કોઈ પણ પ્રકાર હોય છે કે કોઈ આપણે નંબર દાખલ કીબોર્ડની મદદથી જે પ્રમાણે આપણે ઇનપુટ કરાવીએ ડેટા એ પ્રમાણેની માહિતી અંદર ઇનપુટ થશે. પછી પ્રોસેસ દ્વારા જે કંઈ આપણે પ્રોસેસિંગ કરી છે, બરાબર, એટલે ટાઈપ થવું જોઈએ તો ટાઈપ થશે, કોઈ કેલ્ક્યુલેશન ગણતરી કરવાની હોય તો ગણતરીની પ્રક્રિયા થશે. પછી આપણે સેવ કરવા માટેનું કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટેનું કોઈ કમાન્ડ આપશું તો એ સંગ્રહ થશે. તો એ બધી પ્રોસેસ કહેવાય, બરાબર. એમાં કંઈ આપણે કોઈ ડોક્યુમેન્ટ ડિલીટ કરીએ છીએ, કંઈ નવો એડિટ કરીએ છીએ, એ બધી પ્રક્રિયાની અંદર આવે, પ્રોસેસિંગની અંદર આવે, બરાબર. ત્યાર પછી આઉટપુટ આવે કે આપણને જે સ્ક્રીન પર જોવા મળે એ આપણું આઉટપુટ છે, બરાબર. અને હાર્ડ કોપી સ્વરૂપે આપણે પ્રિન્ટ કરીએ હાર્ડ કોપી સ્વરૂપનું આઉટપુટ કહેવાય. તો આપણું જે સેન્ટ્રલ પ્રોસેસિંગ, બરાબર, જેને આપણે સીપીયુ તરીકે ઓળખીએ છીએ, એ સીપીયુની અંદર એક સ્ટોરેજ ડિવાઇસ છે, બરાબર, જેને આપણે હાર્ડ ડિસ્ક કહીએ છીએ. તો એ હાર્ડ ડિસ્કની અંદર આપણે જે પણ કામગીરી કરશું, બરાબર, એને આપણે સેવ કમાન્ડ દ્વારા સેવ કરીએ તો એ હાર્ડ ડિસ્કની અંદર સંગ્રહ થશે, બરાબર. તો આ બેઝિક પ્રક્રિયા છે, બરાબર. એને તમે આ ચાર્ટ દ્વારા સિમ્પલી આ બ્લોક ડાયાગ્રામ દ્વારા સમજી શકો છો કે કમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે છે. કમ્પ્યુટરને કંઈ ઇનપુટ આપવામાં આવે છે, પછી કમ્પ્યુટર એના પર પ્રોસેસિંગ કરશે અને આપણને આઉટપુટ બતાવશે. તો આ મુખ્ય આ રીતે કાર્ય કરે છે કમ્પ્યુટર, બરાબર, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. એક્ઝામની અંદર આવું પૂછાય છે કે કમ્પ્યુટર કયા ક્રમમાં પ્રક્રિયા કરે છે, બરાબર. તો આ તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ આપેલો હોય, બરાબર, સાચો ક્રમ, અને ખોટો ક્રમ આપેલો હોય તો ઇનપુટ આપેલો હોય, પછી આઉટપુટ લખેલો અને છેલ્લે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ લખેલું હોય છે, બરાબર. તો આ રીતે ક્રમ બદલી કાઢે અને સાચો આપણે ક્રમ ખબર હોવો જોઈએ કે આ ક્રમની અંદર સાચી પ્રક્રિયા થતી હોય છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. પછી આગળ જઈએ તો આપણે જોઈશું એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર, બરાબર, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, બરાબર, કયા કયા એ ગુણધર્મો ધરાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સ્પીડ. ઓકે, તો આપણને ખબર છે કે કમ્પ્યુટર એકદમ ઝડપથી કામ કરી શકે છે, બરાબર. કોઈ પણ આપણે ઘણી બધી ગણતરી પણ કરવી હોય તો પણ આપણે ઝડપથી કરી શકીએ છીએ, બરાબર. તો એની એક તો લાક્ષણિકતાની સ્પીડ થઈ ગઈ. પછી એક્યુરેસી. ઓકે, એક્યુરેસી કોને કહેવાય કે આપણે ધારો કે લખાણ કરતી વખતે કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય આપણાથી, બરાબર, પણ કમ્પ્યુટરની અંદર આપણે સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ આપણને સજેશન દ્વારા જાણ કરવામાં આવે છે કે આ મિસ્ટેક છે તો આપણે એને કરેક્શન કરી શકીએ છીએ, બરાબર. એટલે એક્યુરેસી એની સારી હોય છે, બરાબર, કે આપણને જે કંઈ માહિતી ઇનપુટ કરે છે એ સાચી માહિતી ઇનપુટ થાય છે એમ, તો એ એક્યુરેસી એની સારી હોય છે. ત્યાર પછી હોય છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે મતલબમાં કે ઝીણવટપૂર્વકની કામગીરી, બરાબર, એટલે કે નાની નાની બાબત પણ એ ચોકસાઈપૂર્વક વર્ક કરી શકે છે, બરાબર, કે કમ્પ્યુટરની અંદર ઉમેરેલી માહિતી તે ઝીણવટપૂર્વક અવલોકન કરીને એના અનુરૂપ આપણને આઉટપુટ આપે છે. ઓકે, એટલે શું કે ધારો કે આપણે આઉટપુટ મતલબ પ્રિન્ટ માટેનો કમાન્ડ આપ્યો તો એ પ્રિન્ટ જ થવું જોઈએ એમ, કોઈ બીજી પ્રક્રિયા ત્યારે નહીં થવી જોઈએ, મતલબ. તો એ એક પ્રકારનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને આપણને આઉટપુટ આપે છે. ત્યાર પછી સ્ટોરેજ કેપેસિટી. ઓકે, સ્ટોરેજ કેપેસિટી તો આપણી હાર્ડ ડિસ્ક જે હોય છે, બરાબર, સીપીયુની અંદર, તો હાર્ડ ડિસ્કની જેટલી કેપેસિટી હશે એના અનુરૂપ એ સ્ટોરેજ કરશે, બરાબર, સંગ્રહ કરશે. અને આપણે એકવાર સંગ્રહ કરેલી માહિતી ફરી પાછી આપણે આ સંગ્રહ ડિવાઇસમાંથી પાછી મેળવી શકીએ છીએ, બરાબર. એટલે એની સ્ટોરેજ કેપેસિટી પણ ઘણી વધારે હોય છે. ઓકે, ઘણા બધા ડેટા આપણે સંગ્રહ કરી શકીએ છીએ. અને આપણે સ્ટોરેજ કેપેસિટી વધારવી હોય તો આપણે એને વધારી પણ શકીએ છીએ, બરાબર. આપણે નવી હાર્ડ ડિસ્ક લગાવીને આપણે એની કેપેસિટી પણ વધારી શકીએ છીએ. તો એની સ્ટોરેજ કેપેસિટી પણ સારી હોય છે, બરાબર. અને એમાં સંગ્રહ માહિતી એ ક્યારે ભૂલતું નથી, બરાબર. એમાં જ્યાં આપણે માહિતી સંગ્રહેલી છે ત્યાં જ એ માહિતી રહેશે. ઓકે, આપણી મેમરીમાં હોય તો શું થાય, આપણે કંઈ યાદ રાખીએ તો 2-3 દિવસ પછી કે અઠવાડિયા પછી આપણે માહિતી ભૂલી જઈએ છીએ, બરાબર. પણ કમ્પ્યુટરની અંદર એવું થતું નથી. આપણે જે લોકેશન પર એને સ્ટોર કરી દીધું એ
તે લોકેશન પર સ્ટોરેજ રહેશે. ફ્લેક્સિબિલિટી, હવે બીજી લાક્ષણિકતા છે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે શું કે કમ્પ્યુટરની અંદર આવેલા સોફ્ટવેરની મદદથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકીએ છીએ, જેમ કે લેટર, રિપોર્ટ બનાવી શકીએ છીએ, મૂવી જોઈ શકાય છે, મ્યુઝિક પ્લે કરી શકાય છે, ગેમ્સ રમી શકાય છે. ઓકે, એટલે કોઈ એક જ કાર્ય માટે કમ્પ્યુટર નથી, બરાબર. એટલે મલ્ટિપલ ટાસ્ક આપણે કમ્પ્યુટરની અંદર કરી શકીએ છીએ, બરાબર. એટલે એ ફ્લેક્સિબલ છે અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરવા માટે, બરાબર, અનુકૂળ હોય છે. તો આ રીતે એની આ લાક્ષણિકતાઓ છે અલગ અલગ, કે સ્પીડ, ઝડપી છે, ચોકસાઈપૂર્વક કામ કરે છે, બરાબર, ઝીણવટપૂર્વક અવલોકન કરે છે, એની સંગ્રહ ક્ષમતા સારી છે, ફ્લેક્સિબલ છે, બરાબર, અને સરળતાથી મતલબમાં એ કોઈ અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરવા માટે અનુકૂળ છે. અહીંયા તમે ચિત્રમાં કમ્પ્યુટર સિસ્ટમ જોઈ શકો છો, એના અલગ અલગ ભાગોને, બરાબર. તો આ જે છે, ઓકે, પહેલાં આપણે મોનિટરથી શરૂઆત કરીએ. તો આપણું મોનિટર છે. ઓકે, અત્યારના મોનિટર તમે આપણે એલઈડી પ્રકારના આવે છે, એટલે ફ્લેટ હોય છે, બરાબર. આ જૂના પ્રકારનું ડિઝાઇન છે, બરાબર. આને આ પ્રકારના મોનિટર શું કહેવામાં આવે? સીઆરટી મોનિટર. સીઆરટી એટલે સીઆરટીની ફૂલ ફોર્મ શું છે? કેથોડ રે ટ્યુબ. ઓકે, એને સીઆરટી મોનિટર કેમ કહેવામાં આવે? કે એની અંદર જે મતલબમાં ટેકનોલોજીથી આ મોનિટર પર જે કે ચિત્ર ડિસ્પ્લે થાય છે, ટેકનોલોજી કેથોડ રે ટ્યુબ નામની એક ટેકનોલોજી છે. એના દ્વારા આના સ્ક્રીન પર આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ. તો એ ટ્યુબની ટેકનોલોજીના આધારે એનું નામ આ રીતે સીઆરટી મોનિટર તરીકે ઓળખવામાં આવે છે એને, બરાબર. અત્યારના જે મોનિટર છે એમાં એલઈડી ટેકનોલોજીનો યુઝ થાય છે, એટલે આપણે એને એલઈડી મોનિટર કરીએ છીએ. કે એલસીડી ટેકનોલોજીનો યુઝ થતો હોય તો એને એલસીડી મોનિટર કહે છે, બરાબર. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી એટલે લિક્વિડ એમિટેડ ડાયોડ, બરાબર. તો એના ફૂલ ફોર્મ છે ને આ પ્રમાણેના અલગ અલગ મોનિટર હોય છે. ઓકે, નોર્મલી એને મોનિટર કહેવામાં આવે છે. એની ટેકનોલોજી ગમે તે હોય, પણ એ આપણે એને મોનિટર તરીકે ઓળખીએ છીએ, બરાબર, કમ્પ્યુટર સિસ્ટમની અંદર. પછી આવે છે આ સીપીયુ. ઓકે, આપણે જેને સીપીયુ તરીકે ઓળખીએ છીએ. આગળ આ રીતનું બોક્સ છે કે જેમાંથી આપણે એનું પાવર બટન ઓન કરીને આપણું કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ છીએ. તો એકચ્યુઅલી એને આપણે સિસ્ટમ યુનિટ કહેવાય છે. સીપીયુ શું હોય છે? કે સીપીયુ એક પ્રોસેસર હોય છે, બરાબર, કે આપણી આ જે કંઈ આ બધું આ કમ્પ્યુટરની અંદર આપણે જે કંઈ કામગીરી કરીએ છીએ એ પ્રોસેસર દ્વારા થતી હોય છે. તો એ પ્રોસેસરને સીપીયુ કહેવામાં આવે છે, બરાબર, કે જે મુખ્ય ઘટક છે કમ્પ્યુટરની તમામ પ્રક્રિયાઓ કરવા માટે, બરાબર. પણ આ એ જે પ્રોસેસર છે એ આ સિસ્ટમ યુનિટની અંદર જ આવેલું હોય છે, એના કારણથી આપણે એને સીપીયુ કહીએ છીએ, બરાબર. પછી આ સ્પીકરો હોય છે, બરાબર, કે જેની મદદથી આપણે કંઈ મ્યુઝિક કેવું સાંભળી શકીએ છીએ, વિડીયોનો અવાજ સાંભળી શકીએ છીએ. પછી આ કીબોર્ડ આપણું, બરાબર, જેના દ્વારા આપણે ટેક્સ્ટ ટાઈપિંગ કરીને કોઈ ડેટાને આપણે ઇનપુટ કરાવી શકીએ છીએ. એટલે આ કીબોર્ડ આપણું કયું આવે? ઇનપુટ ડિવાઇસ કહેવાય, બરાબર. પછી આ માઉસ છે. તો માઉસની મદદથી તમે આ સ્ક્રીન પર જોઈ શકો કે અત્યારે હું માઉસનું કર્સર ગમે ત્યાં મૂવ કરી શકું છું. તો આપણે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ કરવું હોય તો આ માઉસની મદદથી એ વસ્તુને આપણે પોઈન્ટ કરીને દર્શાવી શકીએ છીએ. એટલે એને શું કહેવામાં આવે? પોઇન્ટિંગ ડિવાઇસ, માઉસને, બરાબર. ત્યાર પછી આ માઇક્રોફોન. ઓકે, માઇક્રોફોન એટલે અત્યારે હું જે કંઈ તમને લેક્ચર આપી રહ્યો છું, બરાબર, એ માઇકની મદદથી બોલીને વોઇસ મારો અવાજ તમારા માઇક દ્વારા તમારી સામે પહોંચે છે, બરાબર. તમે તમારા મોબાઈલ પર એને સાંભળી શકો છો, બરાબર, મારો અવાજ. તો એ શેની મદદથી શક્ય બને? માઇક્રોફોનની મદદથી, બરાબર. તો આ માઇક્રોફોન એના માટે હોય છે, બરાબર, ડેસ્કટોપ માટે. તો આ જો મુખ્ય ઘટકની વાત કરીએ આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર, કમ્પ્યુટર સિસ્ટમની મુખ્ય ઘટક 4 છે, બરાબર. એક તો મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ. ઓકે, બીજા આપણા પેરિફેરલ ડિવાઇસ કહેવાય. પેરિફેરલ ડિવાઇસ એટલે શું હોય? કે આપણી જરૂરિયાત મુજબ આપણે નવા ડિવાઇસ અલગ અલગ ડિવાઇસ કનેક્ટ કરીએ છીએ એની સાથે, બરાબર. એટલે એ પેરિફેરલ ડિવાઇસ કહેવાય. આગળ જઈએ આપણે. ઓકે, ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય આપણે જોઈ લીધું, બરાબર. આપણે વ્યાખ્યા સમજી લીધી કે જે ડિવાઇસની મદદથી આપણે કમ્પ્યુટરની અંદર માહિતી ઇનપુટ કરી શકીએ તેવા ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ કહેવાય, બરાબર. પછી એક બીજી ટર્મ સમજી લઈએ કે ડેટા, બરાબર. ડેટા શબ્દ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે આ ડેટા ઇન્સર્ટ કર્યા કે નહીં, આ ડેટા કોપી કર્યા કે નહીં, બરાબર. તો આ ડેટા શબ્દ શું છે? કમ્પ્યુટરની અંદર ઉમેરવામાં આવતી કોઈ પણ માહિતીને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. હવે એ ડેટાનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે. કોઈ મ્યુઝિક ડેટા હોઈ શકે,
બરાબર. કોઈ કોઈ મ્યુઝિક ડેટા હોઈ શકે, બરાબર, અથવા તો કોઈ ટેક્સ્ટ સ્વરૂપે ડેટા હોઈ શકે, બરાબર, અથવા કોઈ વિડીયો પ્રકારના ડેટા હોઈ શકે, બરાબર. તે સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પણ આપણે એને નોર્મલી ડેટા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સીપીયુ. સીપીયુ શું કરતા, આપેલી માહિતીનું સૂચના અનુસાર એનાલિસિસ કરે છે, બરાબર, એટલે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહે છે, બરાબર. એની અંદર કયા કયા ઘટકો આવેલા છે બીજા? કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક લોજિક યુનિટ, બરાબર, એટલે કે સીયુ અને એએલયુ. આ પૂરા નામ અને ટૂંકા નામ બંને યાદ રાખજો કે સીયુ શબ્દ બોલે તો સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને એએલયુ, બરાબર, એએલયુ બોલવામાં આવે એટલે એને શું કહેવાય? એરિથમેટિક લોજિક યુનિટ. ઓકે, એટલે આ જે પ્રોસેસર છે એની અંદર જ આ સમાયેલા હોય છે, બરાબર. એટલે કે કયા પ્રકારની પ્રોસેસિંગ કરવાની, એટલે કે સીપીયુ છે તો સીપીયુ આ અલગ અલગ કામગીરીને વહેંચી દીધેલું હોય કે ધારો કે આપણે કોઈ ડિવાઇસ કનેક્ટ કરીએ આપણા કમ્પ્યુટર સાથે તો એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે? કંટ્રોલ યુનિટ કરશે. અને ગાણિતિક પ્રક્રિયા કે તાર્કિક પ્રક્રિયા હોય તો એ કોણ કરશે? બરાબર, જે રીતે આપણે કોઈ સ્પેલિંગ મિસ્ટેક આવે તો સ્પેલિંગ મિસ્ટેક નક્કી કરવાનું કામ કરે એરિથમેટિક લોજિક યુનિટ, બરાબર. જે કારણ કે આપણે પ્રોસેસિંગ મતલબમાં લોજિક તાર્કિક પ્રક્રિયાઓ છે, બરાબર, એટલે કંઈ પ્રોબ્લેમ્સ આવે તો એ મતલબમાં એનાલિસિસ કરવાનું કામ આ એલયુ દ્વારા થાય, બરાબર. લોજિકલી મતલબમાં કોઈ પણ ભૂલ હોય તો એ શોધે આ એરિથમેટિક, કે એ બધું સીપીયુની અંદર આવેલું હોય છે. મતલબ પ્રોસેસિંગ એના દ્વારા થતું છે, બરાબર. મતલબ આખી પ્રક્રિયા સીપીયુ દ્વારા થઈ પણ એની અંદર પણ કામગીરી આ રીતે વહેંચાયેલી હોય છે, બરાબર. કંટ્રોલ એટલે કોઈ ડિવાઇસને કંટ્રોલ કરવાની કામ કંટ્રોલ યુનિટ કરશે અને બીજી કંઈ ટેક્સ રિલેટેડ પ્રક્રિયા હોય કે કંઈ સોફ્ટવેર રિલેટેડ પ્રક્રિયા હોય એ એલયુ દ્વારા થતી હોય, બરાબર. એરિથમેટિક એટલે ગાણિતિક પ્રક્રિયા અને લોજિકલ પ્રક્રિયા બધી એના દ્વારા થાય. ત્યાર પછી આઉટપુટ ડિવાઇસ. ઓકે, તો આઉટપુટ ડિવાઇસ પણ આપણે સમજી લીધું કે કમ્પ્યુટરમાંથી આપણે જે ડિવાઇસની મદદથી માહિતી મેળવી શકીએ, જોઈ શકીએ તો એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે. તો કમ્પ્યુટરની સિસ્ટમની અંદર આપણું આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? મોનિટર. કારણ કે મોનિટર ઉપર આપણે માહિતી ટેક્સ્ટને જોઈ શકીએ છીએ તો આપણને ચિત્ર સ્વરૂપે કે ટેક્સ્ટ ચિત્ર સ્વરૂપે માહિતીને બતાવે છે તો આપણે એને આઉટપુટ ડિવાઇસ કહી શકીએ, બરાબર. અને ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય? કીબોર્ડને. કારણ કે કીબોર્ડની મદદથી આપણે કોઈ માહિતી ટાઈપ કરીને એની અંદર દાખલ કરીએ છીએ. ઓકે, તો આ થઈ ગયું ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ. ઓકે, પછી કમ્પ્યુટર સિસ્ટમના બે પ્રકાર પડે, એક તો કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેર. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, બરાબર. કમ્પ્યુટર હાર્ડવેર કોને કહેવાય, કમ્પ્યુટર સોફ્ટવેર કોને કહેવાય? તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. કમ્પ્યુટર હાર્ડવેરની અંદર આ રીતે વિડીયો આવે. કે એક બીજું કહેવાનું રહી ગયું કે આ જે આપણું મોનિટર છે એને વિડીયો તરીકે પણ બીજા નામથી ઓળખવામાં આવે. વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, બરાબર. એટલે કે વિઝ્યુઅલ સ્વરૂપે આપણને આઉટપુટ જોવા મળે છે, બરાબર. ચિત્ર જે હોય એને આપણે વિઝ્યુઅલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે કંઈ વિઝ્યુઅલ છે એટલે એને વિઝ્યુઅલ ડિસ્પ્લે કરે એટલે એને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ વિડીયો એટલે આપણું મોનિટર જ છે, બરાબર. પછી સીપીયુ છે, કીબોર્ડ છે, માઉસ, સ્પીકર, પ્રિન્ટર, એટલે કે જેટલા પણ મશીનરી વસ્તુઓ છે એ બધી હાર્ડવેર કહેવાય, મશીનરી વસ્તુઓ. અને સોફ્ટવેરની અંદર કોઈ આપણો પ્રોગ્રામ હોય, બરાબર. પ્રોગ્રામ એટલે કયા પ્રોગ્રામ? ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, કે જેની મદદથી આપણે આપણું કમ્પ્યુટરને ચલાવી શકીએ છીએ, બરાબર. હાર્ડવેર આપમેળે વર્ક કરતા નથી, બરાબર. એને ચલાવવા માટે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામની જરૂર પડે તો એ જે પ્રોગ્રામ હોય છે એને સિસ્ટમ સોફ્ટવેર અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર. સોફ્ટવેરની અંદર બે પ્રકાર પડે છે કે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર, બરાબર. તો સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય? કે જેની મદદથી આપણે કમ્પ્યુટરના અલગ અલગ પાર્ટ્સને આપણે હેન્ડલ કરી શકીએ, બરાબર. આપણા હાર્ડવેરને એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે આપણે સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરીશું પછી આપણે અલગ અલગ ડિવાઇસ બીજા કનેક્ટ કરીને એક્સેસ કરી શકીએ. પછી એપ્લિકેશન સોફ્ટવેર, તો આપણે ધારો કે કંઈ ટાઈપિંગ અને માહિતી ઇન્સર્ટ કરવી તો એના માટે આપણે MS ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ એપ્લિકેશન પ્રોગ્રામનો યુઝ કરીએ છીએ, એટલે કે આપણે જે વર્ડ નામથી ઓળખીએ છીએ તે એવા બધા અલગ અલગ પ્રોગ્રામ. પછી મ્યુઝિક સાંભળવા માટે આપણે કોઈ પ્રોગ્રામ નાખીએ છીએ, વિડીયો જોવા માટે કોઈ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરીએ છીએ.
તો આ બધા જે એપ્લિકેશન આપણે અલગ અલગ બહારથી ઇન્સ્ટોલ કરીએ છીએ, બરાબર, તો બધી એપ્લિકેશન શેની અંદર આવે? એપ્લિકેશન સોફ્ટવેરની અંદર. જે કંઈ બધા આ પ્રોગ્રામ છે એ બધા એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આવે છે. ત્યાર પછી હાર્ડવેર ભાગોને આપણે જોઈએ ડિવાઇસ વાઇઝ, તો આ રીતે આવશે કે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે. તો અહીંયા તમે નીચે ઉદાહરણમાં જોઈ શકો છો. બરાબર, ઇનપુટ ડિવાઇસ શું કરે છે? તો કોમ્પ્યુટરમાં માહિતી આપવા માટે કીબોર્ડ, ટચ સ્ક્રીન, સ્કેનર, માઉસ વગેરે. બરાબર, પછી આઉટપુટ ડિવાઇસ કયા આવશે? તો કોમ્પ્યુટર શું કરશે મતલબમાં કે કોમ્પ્યુટરમાંથી માહિતી મેળવવા માટે. ઓકે, મોનિટર, પ્રિન્ટર, પ્લોટર. ઓકે, તો આ બધા જે છે આ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ છે. પછી પોઇન્ટિંગ ડિવાઇસની અંદર કોઈ આવે? કોમ્પ્યુટર સ્ક્રીન પર મેનુ ડ્રીવન સોફ્ટવેરના કમાન્ડના ઉપયોગ માટે. ઓકે, તો આ બધા કમાન્ડ આપેલા છે, આ તમે જોઈ શકો છો. અહીંયા આપણે અત્યારે આ વર્ડ એપ્લિકેશન ઓપન કરેલી છે, બરાબર, માઇક્રોસોફ્ટ વર્ડ. એની અંદર આ બધા અલગ અલગ કમાન્ડ છે, બરાબર. એને એક્સેસ કરવું હોય તો આપણે માઉસ દ્વારા ક્લિક કરી શકીએ. એટલે કે માઉસ છે, લાઇટ પેન છે, જોયસ્ટિક છે, ડિજિટાઇઝર છે. તો આ બધા જે ડિવાઇસો છે એ બધા પોઇન્ટિંગ ડિવાઇસની અંદર આવશે. ઓકે, લાઇટ પેન એટલે શું હોય કે તમે ધારો કોઈ જગ્યાએ સેમિનાર કે એવું અટેન્ડ કર્યું હોય, બરાબર, તો પ્રોજેક્ટર સ્ક્રીન આવતી હોય સામે, પ્રોજેક્ટર દ્વારા પડદા પર તમને એ લોકો કંઈ બતાવતા હોય, બરાબર, ડિસ્પ્લે કરતા હોય. અને આ લાઇટ પેનની મદદથી એ લોકો તમને પોઈન્ટ કરીને કઈ વસ્તુ બતાવે છે, બરાબર. તે બધા પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય. પછી આવે સ્ટોરેજ ડિવાઇસ, કે કોમ્પ્યુટરમાં અથવા કોમ્પ્યુટરની માહિતીનો સંગ્રહ કરવા માટે. બરાબર, તો એવા ડિવાઇસ કયા કયા આવી શકે? હાર્ડ ડિસ્ક છે, ફ્લોપી ડિસ્ક છે, કોમ્પેક્ટ ડિસ્ક છે. બસ સીડી, આપણે જેને સીડી કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી, બરાબર. એનું સીડીનું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક, બરાબર. સીટીડી, ડીએટી, મેગ્નેટિક ટેપ છે. મેગ્નેટિક એટલે આપણે પેલી રેડિયો, પછી વિડીયો, પેલા જૂના પ્લેયર આવતા હતા ને, ટેપ રેડિયો, બરાબર, તો એ મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક સ્ટિક્સ એટલે આ યુએસબી પેન ડ્રાઈવ. ઓકે, જે પેન ડ્રાઈવ છે એ આપણી યુએસબી કહેવાય, બરાબર. મેમરી સ્ટિક. તો બધા સ્ટોરેજ ડિવાઇસ હોય. આ પ્રકારના અલગ અલગ સ્ટોરેજ ડિવાઇસની અંદર આપણે અલગ અલગ પ્રકારે માહિતીને સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર. હવે થોડી ચર્ચા કરીએ આના વિશે, હાર્ડવેર વિશે. તો કોમ્પ્યુટર બનાવવા માટે ઉપયોગી ભૌતિક ઉપકરણો, બરાબર, એટલે કે ફિઝિકલ ડિવાઇસ ને કોમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે. તો ફિઝિકલ ડિવાઇસ જે હોય એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર, અને ટચ કરી શકીએ છીએ, બરાબર. તો એવા જે ડિવાઇસ છે ને ફિઝિકલ ડિવાઇસ કહેવાય, કે જેમ કે મોનિટર છે, કીબોર્ડ, પ્રિન્ટર, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ વગેરે કોમ્પ્યુટર હાર્ડવેરના ઉદાહરણો છે, બરાબર. જે મોટાભાગના કોમ્પ્યુટર હાર્ડવેર જોઈ શકાતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે કોમ્પ્યુટરનો એક બાહ્ય ઘટક નથી. ઓકે, એટલે આવા કયા હાર્ડવેર હોય કે જે આપણા જે સીપીયુ છે, બરાબર, સીપીયુની અંદર બધા હાર્ડવેર સંગ્રહ થયેલા છે નાના નાના કમ્પોનેન્ટમાં. તો એ પરંતુ કોમ્પ્યુટરના આંતરિક ભાગોમાં દ્વારા ઘેરાયેલા હોય છે, બરાબર. તો આપણે એના બધા ભાગો તો જોઈ નથી શકતા, પરંતુ આપણે સીપીયુની અંદર બધા સંગ્રહાયેલા. આપણું જે સીપીયુ મેન છે એ આપણું હાર્ડવેર જ છે, બરાબર. તો કોમ્પ્યુટર હાર્ડવેરમાં ઘણા જુદા જુદા ભાગોનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંનું સૌથી મહત્વનો ભાગ શું હોય છે? મધરબોર્ડ. મધરબોર્ડ મધરબોર્ડ એટલે કે જેના ઉપર આપણે અલગ અલગ કમ્પોનન્ટ આવેલા હોય છે, બરાબર, સર્કિટ આવેલી છે, બરાબર. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે સીપીયુનું મેન હોય છે આપણું મધરબોર્ડ હોય છે, બરાબર. મધરબોર્ડમાં ઘણા બધા ભાગો હોય છે કે જે કંપનીને પાવર અને નિયંત્રણ આપવાનું કાર્ય કરતા હોય છે, બરાબર. કમ્પ્યુટર હાર્ડવેર વપરાશકર્તા દ્વારા આપવામાં આવતા ઇનપુટ, માહિતીનો સંગ્રહ, ગાણિતિક પ્રક્રિયાઓ અને આઉટપુટને ડિસ્પ્લે અથવા પ્રિન્ટ સ્વરૂપે મેળવવા વગેરે જેવી કામગીરી અમલીકરણ માટે જવાબદાર છે. ઓકે, આ પ્રમાણે જે કામગીરી આપણે કરી શકીએ હાર્ડવેરની મદદથી કરી શકીએ છીએ. ઓકે, પછી આવે છે સોફ્ટવેર, બરાબર. હાર્ડવેર આપમેળે કાર્ય કરી શકતા નથી, બરાબર. તેમને કાર્ય કરવા માટે પ્રોગ્રામના સમૂહની જરૂર પડે છે, જેને આપણે શું કહીએ? સોફ્ટવેર, બરાબર. સામાન્ય રીતે સોફ્ટવેર એટલે કે એક કમ્પ્યુટર પ્રોગ્રામ, બરાબર,
પ્રોગ્રામના સ્વરૂપમાં કોમ્પ્યુટરને આપવામાં આવતા સૂચનો. ઓકે, હવે સોફ્ટવેર હોય તો શું હોય છે કે આપણે કઈ સૂચન કરીએ કે ધારો કે મારે આ પ્રિન્ટ કરવું છે, પ્રિન્ટ એટલે આપણે એક કમાન્ડ આપ્યો કહેવાય. બરાબર, કે કોઈ ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ આ પ્રમાણે આપણે આ જઈએ અને આ મેનુમાં જઈએ તો આ પ્રકારની પ્રોસેસ થવી જોઈએ. બરાબર, જેમ કે ધારો કે હું અહીંયા જાઉં, બરાબર, અને આ સોફ્ટવેર શબ્દ છે ને હું સિલેક્ટ કરું અને મારે એનો કલર બદલવો છે. બરાબર, તો આ કલર બદલવા માટે એક મેં કમાન્ડ પર ક્લિક કર્યું તો આપણી એક સૂચના થઈ. બરાબર, કે આ રીતનું હું કરીશ તો મારું આ પ્રકારનું કાર્ય થવું જોઈએ. તો એ પ્રકારનું સૂચના સમૂહ. તો આ બધા અલગ અલગ સૂચનાઓનો સમૂહ હોય એટલે એને પ્રોગ્રામ કહેવાય. બરાબર, તો એ કોઈ એક સૂચના માટેનો પ્રોગ્રામ હોય, એવા ઘણા બધા સૂચનાઓ માટેના અલગ અલગ પ્રોગ્રામ ભેગા મળીને એક આખું સોફ્ટવેર બનાવતા હોય છે. બરાબર, એટલે સોફ્ટવેર શું હોય છે કે અહીંયા તમે જોઈ શકો છો, સોફ્ટવેર એ પ્રોગ્રામોનો સમૂહ છે જેનો વિવિધ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા બધા પ્રોગ્રામોને સોફ્ટવેર કહેવાય છે. બરાબર, એટલે અલગ અલગ પ્રકારની કામગીરી કરવા માટે આપણે અલગ અલગ સોફ્ટવેર યુઝ કરીએ છીએ. બરાબર, આ અલગ અલગ પ્રોગ્રામનો યુઝ કરીએ છીએ, બધા સોફ્ટવેર જ કહેવાય છે. જેમ કે આપણે વાત કરીએ પ્રમાણે કે મ્યુઝિક સાંભળવા માટે કોઈ મ્યુઝિક પ્લેયરનો સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ, વિડીયો જોવા માટે કોઈ વિડીયો પ્લેયરનો સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ, બરાબર, પેઇન્ટિંગ કરવા માટે કોઈ પેઇન્ટિંગ પ્રોગ્રામ યુઝ કરીએ છીએ. તો આ બધા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર જ હોય છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈશું કે સોફ્ટવેરના પ્રકાર. ઓકે, આપણે ઉપર એક જોયા જ છે, છતાં અહીંયા એકવાર જોઈ લઈએ કે ટાઈપ્સ ઓફ સોફ્ટવેર. તો બે પ્રકાર પડે છે એના, મુખ્ય બે પ્રકાર, કે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરની અંદર પાછા એના 3 અલગ અલગ પ્રકાર પછી ટ્રાન્સલેટર્સ, ઓપરેટિંગ સિસ્ટમ અને પેકેજીસ. ઓકે, અને એપ્લિકેશન સોફ્ટવેરની અંદર બીજા પ્રકાર પર છે એપ્લિકેશન પેકેજ ટૂલ અને સ્પેશિયલ પર્પઝ સોફ્ટવેર. ઓકે, એટલે કે જે નોર્મલ યુઝ થાય અને કોઈ સ્પેશિયલ પર્પઝ માટે યુઝ થતા હોય એવા બે અલગ અલગ ગ્રુપ કરેલા છે અહીંયા. બરાબર, અહીંયા એકાઉન્ટનું છે તો એકાઉન્ટનું તમે ટેલી નામનું સોફ્ટવેર હશે એ સાંભળ્યું હશે નામ, કે એકાઉન્ટની એન્ટ્રી કરવા માટે ટેલી નામના સોફ્ટવેર પ્રોગ્રામનો યુઝ થાય છે. તો સિસ્ટમ સોફ્ટવેરની ડેફિનેશન સમજી દઈએ. સિસ્ટમ સોફ્ટવેર એટલે પ્રોગ્રામ, બરાબર, કે જે કમ્પ્યુટરના સ્ત્રોતને નિયંત્રિત કરવાનું અને વિવિધ કાર્યો જેવા કે માહિતી પર પ્રક્રિયા કરવી, હાર્ડવેર ઘટકોને નિયંત્રિત કરવાનું અને વપરાશકર્તાઓ દ્વારા એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનું. બરાબર, એપ્લિકેશન સોફ્ટવેર ક્યારે યુઝ કરી શકીએ આપણે, કે આપણે સિસ્ટમ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હશે તો જ. બરાબર, એટલે આ પરવાનગી આપવાનું, કામગીરી વગેરે વ્યવસ્થાનું કરવાનું અને આધાર પૂરો પાડવાનું કામ કરે છે. બરાબર, સિસ્ટમ સોફ્ટવેર એટલે કોમ્પ્યુટર સિસ્ટમ હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે પુલ તરીકેનું કાર્ય કરે છે. ઓકે, એટલે કે સિસ્ટમ હાર્ડવેરનો આપણે એપ્લિકેશન સોફ્ટવેર ઉપયોગ કરીએ છીએ તો એ બંને વચ્ચે સમન્વય સાધવાનું કામ કરે સિસ્ટમ સોફ્ટવેર. ઓકે, સિસ્ટમ સોફ્ટવેર ઘણા નિયંત્રિત પ્રોગ્રામોનો બનેલો છે કે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ, સંચાર સોફ્ટવેર અને ડેટાબેઝનું સંચાલન વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, કે મતલબ ઓપરેટિંગ સિસ્ટમ ઘણા બધા અલગ અલગ કામગીરીના કોમ્બિનેશનથી બનેલો પ્રોગ્રામ હોય છે. બરાબર, એટલે જ તો આપણે આપણું આખું કોમ્પ્યુટર હેન્ડલિંગ કરી શકીએ છીએ. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પછી. ત્યાર પછી આપણે જોઈએ કે એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એ વપરાશકર્તા, અહીંયા વપરાશકર્તા એટલે કોણ કહેવાય? યુઝર, એટલે આપણે કહેવાય. બરાબર, આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તો આપણે વપરાશકર્તા કહેવાય. તો વપરાશકર્તાઓ માટે રચાયેલા પ્રોગ્રામ અથવા પ્રોગ્રામોનો સમૂહ છે. એપ્લિકેશન સોફ્ટવેરની અંદર એવા પ્રોગ્રામોનો સમાવેશ થાય છે કે જે સીધા જ કમ્પ્યુટર ઉપર વપરાશકર્તાની મરજી મુજબ ચોક્કસ માહિતી પર પ્રક્રિયા કરી શકે. તો આપણે આવા સોફ્ટવેર ક્યારે ઇન્સ્ટોલ કરીએ છીએ કે આપણે કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી કરવાની હોય છે. બરાબર, એટલે આપણે ધારો કે વર્ડ જે છે, માઇક્રોસોફ્ટ વર્ડનો આપણે ઉપયોગ કરવો હોય, એટલે મતલબ આપણે ટાઈપિંગ રિલેટેડ વર્ક કરવું હોય તો આપણે નોર્મલી માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કરીએ છીએ. બરાબર, માઇક્રોસોફ્ટ ઓફિસ આખું એક પેકેજ છે, એની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ કરીને જે એપ્લિકેશન આવે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણને ખબર છે કે આપણે આ
ટાઈપિંગ માટે આ જ એપ્લિકેશન જરૂર છે, તો આપણે તે ચોક્કસ પ્રક્રિયા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બરાબર. તો એપ્લિકેશન સોફ્ટવેર એ પ્રોગ્રામોનો સમૂહ છે જેમાં ખાસ પ્રયોગો માટે કામગીરી હાથ ધરવા માટેનો પ્રોગ્રામનો સમાવેશ થાય છે. એટલે આપણે વાત કરી પ્રમાણે કે કોઈ ચોક્કસ કામગીરી કરવા માટે આપણે ચોક્કસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ છીએ. ઉદાહરણ તરીકે પેરોલ એક એવું એપ્લિકેશન સોફ્ટવેર છે જે ઓર્ગેનાઇઝેશન દ્વારા પગાર સ્લિપ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પેરોલ સિસ્ટમ નામનો એક પ્રોગ્રામ હોય છે, બરાબર, એ કંપનીઓ યુઝ કરતી હોય પોતાના એમ્પ્લોયનો પગાર સ્લિપ કેવું તૈયાર કરવા માટે. બરાબર, તો એ સ્પેશિયલ પર્પઝ માટેના એપ્લિકેશન સોફ્ટવેર આવી શકે. એપ્લિકેશન સોફ્ટવેર એ વર્ડ પ્રોસેસિંગ, બિલિંગ સિસ્ટમ, એકાઉન્ટિંગ, પ્રોડ્યુસિંગ, સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ, વેધર ફોરકાસ્ટિંગ, બરાબર, એટલે હવામાનની આગાહી, એનાલિસિસ ઓફ ન્યુમેરિયસ ડેટા ઇન રિસર્ચ વગેરે માટે ઉપયોગી છે. બરાબર, એટલે આ આટલા ફિલ્ડમાં આ પ્રકારના સોફ્ટવેર વર્ક કરતા હોય છે. ઓકે, આગળ લિમિટેડ છે, આના સિવાય પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર હોઈ શકે છે. બરાબર, કોઈ ગેમિંગ સોફ્ટવેર હોય એ પણ એપ્લિકેશનનું હોય છે. ઓકે, તો અહીંયા આપણું આ બેઝિક ઇન્ટ્રોડક્શન થાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ ઓકે ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, ચર્ચા કરીએ ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે. વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ? ઓકે, સિસ્ટમ સોફ્ટવેર અથવા ઓપરેટિંગ સિસ્ટમ આપણે વાત કરી કે આ બંનેનું નામ એક જ છે. ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે જે માણસ અને કમ્પ્યુટર વચ્ચે દુભાષ, બરાબર, એટલે કોમ્યુનિકેશનનું કામ કરે છે. બરાબર, સમન્વય સાધે છે. તો ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે, તો અહીંયા તમે નામ જોઈ શકો છો. બરાબર, અલગ અલગ. ઓકે, આ તો લિમિટેડ છે, પણ અત્યારે બધી અલગ અલગ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે. તો કઈ કઈ છે, તો અત્યારે આ વિન્ડોઝ 10 લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર, વિન્ડોઝની. પછી લિનક્સની અંદર પણ અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. તો આ જે બધા છે આ સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણો છે, અથવા તો એને ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવાય છે. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ. હા, અને અહીંયા એક શબ્દ તમે જોઈ શકો છો. બરાબર, GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓકે, ગ્રાફિકલ કેમ કહેવાય? તો તમે અત્યારે સ્ક્રીન પર જોતા હશો તો આપણે આ કોઈ પણ જે છે વસ્તુ એને ગ્રાફિક્સ એટલે કે ચિત્ર સ્વરૂપે જોઈ શકીએ છીએ. બરાબર, એટલે કે એક ચિત્ર જે સ્વરૂપે જે વસ્તુ જોઈ શકાય એને ગ્રાફિક્સ કહેવાય. બરાબર, તો એના લીધે એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે ગ્રાફિક યુઝર જે વપરાશકર્તા હોય એ ગ્રાફિક્સનો ઉપયોગ કરીને પોતાની કામગીરી સરળતાથી કરી શકે છે. બરાબર, એટલે આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે એવું કહેવામાં આવે છે. બરાબર, એટલે તમને સવાલ પૂછવામાં આવે કે વિન્ડોઝ એક્સપી કે વિન્ડોઝ 10 કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર, GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત. બરાબર, અને બીજું કઈ છે એ સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ. બરાબર, અહીંયા એક મલ્ટીટાસ્કિંગ શબ્દ આવે છે. મલ્ટીટાસ્કિંગ એટલે શું કહેવાય કે આપણે એક સમયે ઘણા બધા ટાસ્ક એટલે કે અલગ અલગ પ્રોગ્રામને એકસાથે ઉપયોગ કરી શકીએ છીએ, તો એને મલ્ટીટાસ્કિંગ કહેવામાં આવે. બરાબર, જેમ કે અત્યારે આ એક ટેબ છે, આ એક ફાઇલ ખોલી છે, હું બાજુમાં બીજી એક ટેબ ઓપન કરેલી છે. બરાબર, તો આને મલ્ટીટાસ્કિંગ કહેવાય. પછી ધારો કે હું પછી આપણે વર્ડ પ્રોગ્રામ ઓપન કરેલો હતો. ઓકે, આ પ્રોગ્રામ પણ સાથે સાથે ઓપન કરેલો છે. બરાબર, પછી આ પ્રોગ્રામ મેં ઓપન કરું છું, તો આ બધું એક સાથે હું બે ત્રણ પ્રોગ્રામને હેન્ડલ કરી શકું છું. તો આને મલ્ટીટાસ્કિંગ કહેવાય. બરાબર, એક સમયે અલગ અલગ ટાસ્ક મેં ઓપન કરી શકું છું. બરાબર, એટલે એને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. બરાબર, વિન્ડોઝને. પછી ગ્રાફિકલ ઇન્ટરફેસના સ્વરૂપમાં હોય છે, તેમજ કમાન્ડ આપવા માટે ટાઈપિંગ કરવાની જરૂર પડતી નથી. ઓકે, ટાઈપિંગ કરવાની એટલે કે ધારો કે મારે અહીંયા પ્રિન્ટ આપવું છે, તો હું પ્રિન્ટ કમાન્ડ પર ક્લિક કરીશ માઉસની મદદથી, તો એ સીધું એ પ્રકારની પ્રોસેસ કરી શકે. ઓકે, અગાઉની જે જૂની ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી, જૂની કઈ, તો આ તમને અહીંયા નામ જોવા મળશે, DOS, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. એ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હતી? સિંગલ યુઝર.
સિંગલ યુઝર અને સિંગલ ટાસ્કિંગ, એટલે કે એક સમયે આપણે એક જ ટાસ્ક ઓપરેટ કરી શકીએ અથવા એક જ ટાસ્ક પર આપણે કામગીરી કરી શકીએ, એટલે એને સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ આપણી સિસ્ટમ કહેવામાં આવે. બરાબર. એટલે અને આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જે હતી એની અંદર આપણે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરવા માટે, કોઈ પણ પ્રક્રિયા કરવા માટે આપણે એને ટાઈપ કરીને કોઈ કમાન્ડ લખવો પડતો હતો. અહીંયા જે કમાન્ડ એવું લખ્યું છે ને, તો કોઈ કમાન્ડ આપવામાં આવે, ધારો કે પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટનો કોઈ કમાન્ડ લખેલો, એટલે કોઈ શબ્દ હોય કે આપણે જે ટાઈપ કરીએ પછી જ એ પ્રકારની કામગીરી કરે આગળ, તો એ કમાન્ડ વર્ડ કહેવાય. બરાબર. તે પ્રકારના કમાન્ડની મદદથી જ કામગીરી કરી શકાતી હતી. જ્યારે ત્યાર પછી જે નવી ઓપરેટિંગ સિસ્ટમ આવી વિન્ડોઝની, તો વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું આવ્યું કે સિંગલ યુઝર અને મલ્ટીટાસ્કિંગ. બરાબર. સિંગલ યુઝર તો છે પણ એની અંદર મલ્ટિપલ ટાસ્ક એકસાથે પરફોર્મ કરી શકાય છે, અને એ કેવા પ્રકારની છે તો GUI બેઝ. બરાબર. એટલે ગ્રાફિક સ્વરૂપે જોવા મળે છે, આપણે એના પર સીધું ક્લિક કરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર આજનો રાખીએ છીએ. બરાબર, બેઝિક. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતા, ઓપરેટ કરતા અને કેવી રીતે ઓપરેટ કરવાનું, પછી કમ્પ્યુટર વિન્ડોઝના અલગ અલગ ભાગોને ઓળખવાનું, એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે, અહીંયા ઇન્ટ્રોડક્શન સુધી આપણે રાખીએ છીએ. આપણે કમ્પ્યુટરના બેઝિક ભાગો વિશે માહિતી મેળવી. બરાબર. ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય, આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરી. બરાબર. પછી ઇનપુટ ડિવાઇસથી શું કરી શકાય, આઉટપુટ ડિવાઇસથી શું થાય. બરાબર. કમ્પ્યુટરના ભાગો વિશે જોયું. પછી ઓપરેટિંગ સિસ્ટમ શું હોય છે, એપ્લિકેશન સોફ્ટવેર શું હોય છે. બરાબર. પછી ઓપરેટિંગ સિસ્ટમ શું કામ કરે છે, એપ્લિકેશન સોફ્ટવેર શું કામ કરે છે, વગેરે વિશે આપણે ચર્ચા કરી. બરાબર. તો ધીરે ધીરે આ રીતે આપણે લેક્ચર લેતા જઈશું. બરાબર. એટલે આપણે બેઝિક કમ્પ્યુટર વિશે આપણે માહિતી મેળવી લઈશું. બરાબર. તો અહીંયા આપણે લેક્ચર આપણો સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે હું ત્યારે આ રીતે લિંક તમને મોકલી દઈશ, તમારે કનેક્ટ થઈ જવાનું. બરાબર. તે ટાઈમને એવું બધું અંદર લખેલું હશે, એ ટાઈમે તમારે ટાઈમ કરતાં તમે 10 મિનિટ પહેલાં કનેક્ટ થઈ જવાનું. બરાબર. 10 મિનિટ પહેલાં તમે કનેક્ટ થઈ શકશો, એટલે તમારે ટાઈમ કરતાં 10 મિનિટ પહેલાં કનેક્ટ થઈ જવાનું. બરાબર. એટલે બધા ઝડપથી કનેક્ટ થઈ જતા ટાઈમ સ્ટાર્ટ થાય એટલે આપણે કન્ટિન્યુ લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. બરાબર. તો નેક્સ્ટ જ્યારે લેક્ચર હશે હું આ રીતે લિંક મોકલી દઈશ. બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરનું શેડ્યુલ હું મોકલી દઈશ. ઓકે, બધા જોઈન્ટ થતા રહેજો. બરાબર. એટલે બેઝિક નોલેજ તમારું ક્લિયર રહી.